શહેરમાં મહિલાઓની છેડતી કરી ભાગી રહેલા નશામાં ધૂત ખાનગી કંપનીના કર્મચારીને સ્થાનિકોએ ઝડપીને પોલીસને સોંપ્યો। વડોદરા શહેરમાં મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો કરતી શારીરિક પજવણીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। શહેરના દિનેશ મિલ માર્ગ પર આવેલા સાંઈબાબા મંદિર નજીકની સંજયનગર વસાહત પાસે એક જાણીતી ખાનગી નિર્માણ કંપનીના કર્મચારી દ્વારા મહિલાઓની કથિત છેડતી કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા। પ્રાપ્ત વિગત અનુસાર આ ખાનગી કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી કથિત રીતે કેફી પીણાના નશામાં ધૂત હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતો હોવાનો સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે। છેડતીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક સ્થાનિકોએ પીછો કરીને તેને ઝડપી લીધો હતો। વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી ત્રસ્ત મહિલાઓમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। રોષે ભરાયેલા નાગરિકોએ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક આપાતકાલીન પોલીસ સહાયતા નંબર 112 પર સંપર્ક સાધીને સુરક્ષા દળોને જાણ કરી હતી। માહિતી મળતા જ અકોટા પોલીસ મથકનો કાફલો ત્વરિત ગતિએ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે આરોપીને લોકોના આક્રોશથી બચાવીને તેની અટકાયત કરી હતી અને તેને અકોટા પોલીસ મથકે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના વિરુદ્ધ સઘન પૂછપરછ હાથ ધરીને કાયદેસરની दंडात्मक कार्यवाही शुरू કરવામાં આવી છે। ये भाई कल हम लोग बैठे ले, हम लोग को ऐसा लगा कि ये काम करने वाला है, तो 2-4 दिन से हम लोग इसके नाटक देख रहे हैं और ये 15 दिन से ऐसा कर रहा है, पर 2-4 दिन से इसका ज्यादा ही कुछ हो गया। हमारे बाजू में आके बैठ गया, घर में जागता तो जागता बाजू में पलंग पे बैठे ले और सब लेडीज बैठे ली, उसके बाजू में आके बैठ गया ये, और आज तो हमारे घर में घुस रहा था ये। तो 15 दिन से आ रहा है, तो हमको ऐसा लगा कि काम वाला है, तो घर में झांकने की क्या जरूरत, तू तेरा काम कर, विमल झटपट ले चाय पी, तू चले जा तेरे घर। 15 दिन से संजय नगर, दिनेश मिल संजय नगर, साईं बाबा का मंदिर के बाजू में। पुलिस को जान किया आपने? अभी बुलाया है, अभी आएगी पुलिस। क्या मांग क्या है आपकी? क्या ऐसे लोगों को काम पे नहीं रखने का और ऐसे लोगों को सजा दो। और अभी तो डर का माहौल है, कभी बच्चों को उठा के ले जाओ, हमारे बच्चे बाहर ही फिरते हैं। कर्मचारी ऐसा बोल रहा है, एलएनटी का कर्मचारी ऐसा बोल रहा है। हाँ, तो आके पुलिस वालों को बोला आके सब देखो तुम कि क्या करता है ये, क्या काम करता है ये। ऐसा बोलता है बुलेट ट्रेन में काम करता हूँ बोले, मैं ब्रिज बनाने वाला हूँ बोले, मैं छेड़ती करता है, बाजू में आके बैठ गया। भाई झूठ थोड़ी बोलेंगे हम, 3-4 शाम की बात है, तो हमको ऐसा भगाया इसको हमने। ये नशे की हालत में, फुल नशे की हालत में, ऐसा नशे की हालत में काम करते, बुलेट ट्रेन का ऐसे नशे की हालत में काम करते।